સાપુતારા હેલીપેડ નજીકનું સરકારી ટોયલેટ સતત બંધ, પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ। ટોયલેટ બાથરૂમ છેલ્લા ઘણા દિવસોથી સતત બંધ રહેતું હોવાની ગંભીર ફરિયાદો। નમસ્કાર, જોહાર। વાત કરીશું આપણે ડાંગ જિલ્લાના સાપુતારાની। સાપુતારામાં હેલીપેડ નજીક સરકારી ટોયલેટ સતત બંધ રહેવાથી પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાપુતારા હેલીપેડ નજીક આવેલું સરકારી ટોયલેટ બાથરૂમ છેલ્લા ઘણા દિવસોથી સતત બંધ રહેતું હોવાથી ગંભીર ફરિયાદો ઉઠી રહી છે, સામે આવી રહી છે। સ્થાનિક લોકો અને પ્રવાસીઓના જણાવ્યા મુજબ આ ટોયલેટ માત્ર ત્યારે જ ખુલ્લું રાખવામાં આવે છે જ્યારે કોઈ કર્મચારી હાજર હોય। જે ટેન્ડર આપવામાં આવ્યું છે તે કર્મચારી ત્યાં હાજર હોય ત્યારે જ આ ટોયલેટ ખુલ્લું રાખવામાં આવે છે, ત્યારબાદ ફરી ઘણા દિવસો સુધી એને બંધ રાખવામાં આવે છે એવી ફરિયાદો ઉઠી રહી છે। સ્થાનિકોએ ફરિયાદ કરી છે। સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે કે ટોયલેટ ચલાવવા માટે જે વ્યક્તિને ટેન્ડર આપવામાં આવ્યું છે તે બહારનો વ્યક્તિ છે, જેથી તેની મનમરજી મુજબ ટોયલેટ ચલાવવામાં આવે છે। અમારું સાપુતારા સાંઈ બજારની પાછળ હેલીપેડ પાસે જે સુલભ શૌચાલય છે, જે આજે લગભગ ચોમાસાની સિઝનથી બંધ છે અને એ સુલભ શૌચાલય જે ઇજારા દ્વારા પરપ્રાંતીય દ્વારા ચલાવવામાં આવે છે, પણ હવે કઈ રીતે નથી ચાલતું, જ્યારે કે અહીંયા વીઆઈપીઓ જેમ કે મુખ્યમંત્રી સાહેબ, પછી ગાંધીનગરથી મંત્રીશ્રીઓ, રાજ્યપાલશ્રી બધા અહીંયા હેલિકોપ્ટર દ્વારા ઉતરે અને પોલીસ કાફલો દુનિયાભરનો આવે, છતાં પણ જો આ શૌચાલય એ લોકોને કામ નથી આવતું તો પ્રજાને કેવી રીતે કામ આવે? આજે અમે સ્થાનિક દુકાનદારો પણ આ પ્રશ્નને લઈને પરેશાન છીએ। આ તો ભગવાનની દયા કે બાજુમાં પેટ્રોલ પંપ છે, નહીં તો દુકાનદારો ક્યાં જશે એ બી એક પ્રશ્ન થઈ જાય। તો હજારોની સંખ્યામાં જ્યારે ફેસ્ટિવલમાં અહીંયા પ્રવાસીઓ આવે તો એ પ્રવાસીઓએ વેચાતા પાણી લઈ અને છતાં પણ આ લોકોની દાદાગીરી સામે પૈસા આપીને જવું પડે છે। તો હવે આ ટોયલેટ બ્લોક કોના આશીર્વાદથી બંધ રહે છે એ હજુ અમારા માટે એક પ્રશ્ન છે, સ્થાનિકો માટે, કે આ કેવી રીતે બંધ રહે છે। અને આના માટે ફરિયાદ વારંવાર કરીએ મૌખિક રીતે તો કોઈ જવાબ આવતો નથી। તો હવે અમારે આનું શું કરવું? આ પત્રકાર મિત્રો આવ્યા છે તો આજે કંઈક અમારો અવાજ આગળ પહોંચે એવી વિનંતી સરકારશ્રીને કે જલ્દીમાં જલ્દી આ ચાલુ કરો તો અમને પણ કામ આવે અને આવનાર પ્રવાસીઓ જે છે, સરકાર આટલા મોટા ખર્ચે પ્રવાસીઓને આમંત્રણ આપે છે અને પ્રવાસીઓ અહીંયા ફરવા આવે છે સાપુતારાના નામથી, અને આવી નિમ્ન કક્ષાની જો સર્વિસ હોય તો પછી કેવી રીતે લોકો અહીંયા ફરવાની મજા લેશે? તો સરકારને વિનંતી કે આ પ્રશ્નને બને એટલો જલ્દી તમે આગળ માટે ટોયલેટ માટે આવતું સરકારી પાણી નજીકની ખાનગી હોટેલમાં વપરાઈ રહ્યું હોવાના પણ આક્ષેપો લાગી રહ્યા છે। એટલું જ નહીં, આ પાણીનું ગેરકાયદેસર રીતે વેચાણ થતું હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, છતાં જવાબદાર તંત્ર આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે। કેમ નિષ્ફળ રહ્યું છે એ તો આવનાર સમય જ બતાવશે, પણ ટોયલેટ બાથરૂમ બંધ રહેતા અનેક પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને મહિલાઓ, વરિષ્ઠ નાગરિક અને બાળકો માટે સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે અને વખતો વખત પ્રવાસીઓની મજબૂરીમાં ખુલ્લામાં જવાની પણ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। સાપુતારા જેવા જાણીતા પર્યટન સ્થળ માટે આ એક શરમજનક બાબત ગણાઈ રહી છે। સરકાર દ્વારા જાહેર સુવિધા માટે બનાવવામાં આવેલ ટોયલેટનો આ રીતે દુરુપયોગ થતો છતાં પણ સંબંધિત વિભાગ મૌન છે, તેના સવાલો લોકો ઉઠાવી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે જવાબદાર તંત્ર આંખ ખોલશે કે સ્થાનિકો તેમજ પ્રવાસીઓએ મૂળભૂત સુવિધાનો લાભ ક્યારે ઉપલબ્ધ કરાવશે એ પણ આવનાર સમયમાં જોવાનું રહેશે। પણ જ્યારે સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે અને ત્યાં જો આવી પરિસ્થિતિઓ પ્રાથમિક સુવિધાને લઈને તો એ શરમજનક બાબત કહેવાય। મારે સાપુતારા નોટિફાઈડ એરિયાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમને કહેવું છે, કલેક્ટરશ્રીને રજૂઆત છે કે જ્યારે પ્રાથમિક સુવિધા જ તમે પૂરી નથી પાડી શકતા તો સાપુતારા આંખો કા તારા કહેવાનો તમને કોઈ જ હક નથી।